ધોરાજી તાલુકાના વેગડી ગામે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। વેગડી ગામે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભનાબેન દાફડા, હેમંતભાઈ પરમાર, મનસુખભાઈ રાઠોડ તેમજ વિવિધ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। 11 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આગેવાનો ભાઈઓ તથા બહેનોએ સાથ સહકાર આપ્યો હતો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સહયોગથી આ સમૂહ લગ્ન યોજાયા હતા। વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંતો, મહંતો, ટ્રસ્ટીઓ, દાતાઓ, પત્રકાર મિત્રો સૌ ઉપસ્થિત રહ્યા હતા। એકતા એજ્યુકેશન દ્વારા તમામ દાતા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું અને દાતાઓનો સારો એવો સહયોગ મળતા એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટોરી કૌશલ સોલંકી, ધોરાજી, રાજકોટ। દેવદાનભાઈ મુછડિયા, સામાજિક આગેવાન। આજે અમે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરાજી તાલુકાના વેગડી ગામે સતત 8મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે અને આજે પણ 11 દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને 11 દીકરીઓને સમાજ દ્વારા કરિયાવર કરી અને એને ઘરે વળાવવામાં આવી છે। આ સમૂહ લગ્ન દ્વારા સમાજને શિક્ષિત થવાનો, સંગઠિત થવાનો અને વ્યસનમુક્ત થવાનો સંદેશો આપ્યો છે। અમારા સંતો પણ આવ્યા હતા, કેસરડીના મહંત આવ્યા હતા, દાસી જીવનની જગ્યાના મહંત સાહેબ આવ્યા હતા। એ બધાએ પણ સમાજને એ જ વાત કરી છે કે વ્યસન મુક્ત બની, સંગઠિત બની અને શિક્ષણ ઉપર ધ્યાન આપીએ। કેટલા વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન? છેલ્લા 8 વર્ષથી આયોજન થાય છે અને 8મા વર્ષે પણ સફળતાપૂર્વક આયોજન કર્યું છે। મારું નામ વસંતભાઈ ડાયાભાઈ સોલંકી, વેગડીનો રહીશ છું। આજ રોજ જે અમે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું તે અમે સંપન્ન થવાની અણી ઉપર છે અને આજે જે 11 નવદંપતીઓએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ લોકોના સાથ અને સહકાર તો અમને મળ્યો જ છે, પણ જે અમને સમાજનો સાથ અને સહકાર મળ્યો છે કે એની કલ્પના બાયણેનો સાથ અને સહકાર મને મળ્યો છે, મને અને મારી ટીમને સાથ અને સહકાર મળ્યો છે। આ મારા સમાજના જે દલિત સમાજના લોકો છે એ લોકો મહાનુભાવોનું આભાર વ્યક્ત કરું છું। Thank you.